પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે સાંજે સંવાદ કરશે. પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફ્લૂને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફ્લુએન્ઝાથી અસરગ્રસ્ત રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા બનાવેલા નવા બિનઝેરી અને પર્યાવરણને અનુકૂળ એવા રંગો લોકો સમક્ષ રજૂ કરશે. જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઈને યોજનાની માહિતી મેળવી. નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગ્વાવલી 14મી જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવશે. મુલાકાત દરમિયાન નેપાળના નવા નકશાનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે સાંજે સંવાદ કરશે. આ સંવાદમાં કોવિડની વર્તમાન સ્થિતિ તથા કોવિડના રસીકરણની કામગીરી અને આયોજનની બાબત કેન્દ્રમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોવિડના રસીકરણની કામગીરી શરૂ થવાની છે. ભારતીય ઔષધ નિયમન તંત્રે કોવિશિલ્ડ તથા કોવેક્સિન રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે કોવિડની રસી સૌપ્રથમ કોવિડ સામેની લડતમાં અગ્રીમ હરોળમાં રહેલા આશરે 3 કરોડ તબીબો તથા આરોગ્ય કાર્યકરોને અપાશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ 50 વર્ષથી ઓછી વય પણ એકથી વધુ રોગ ધરાવતા આશરે 27 કરોડ નાગરિકોને કોવિડની રસી અપાશે. ગયા શનિવારે પ્રધાનમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બધા જ રાજ્યોમાં કોવિડની સ્થિતિ તથા રસીકરણ માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન કાર્યક્રમને સંબોધિત કરશે. એક સપ્તાહ સુધી ચાલનારા રાષ્ટ્રીય મહોત્સવની શરૂઆત મંગળવારે જ થશે. યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતિના અવસરે દર વર્ષે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય આ મહોત્સવનું આયોજન કરશે. આ વર્ષે વર્ચ્યુઅલ રીતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રત્યેક રાજ્યના પ્રતિભાશાળી યુવાનો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. તેમાં વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ, માર્શલ આર્ટ્સ પ્રદર્શનો, બૌદ્ધિક વિચાર વિમર્શ, યુવા કલાકાર શિબિર, પરિસંવાદોનો સમાવેશ થાય છે. આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ વિદેશના મંચો પર વર્ચ્યુઅલી યોજાતા કેટલાક કાર્યક્રમોમાં યુવાનોની નવી તકો મળવાની સંભાવના હોય છે. આગામી 15 અને 16મી જાન્યુઆરીએ યોજાનાર પ્રારંભ કાર્યક્રમ યુવાનો માટે નવી તકો લાવશે. પ્રારંભ એટલે કે સ્ટાર્ટઅપ માટેની ભારત આંતરરાષ્ટ્રીય શિખર પરિષદમાં મોટી સંખ્યામાં ભાગ લેવા પ્રધાનમંત્રીએ યુવાનોને અપીલ કરી છે. આ શિખર બેઠકમાં ઉદ્યોગ, શિક્ષણ, બેન્કિંગ તથા સ્ટાર્ટઅપ ક્ષેત્રના યુવા ઉદ્યોગ સાહસિકોને સંવાદ કરવાની તક મળશે. ભારત દ્વારા યોજાનારી સ્ટાર્ટઅપ માટે શિખર બેઠકનું આ 5મું વર્ષ છે. પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફ્લૂને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફ્લુએન્ઝાથી અસરગ્રસ્ત રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. અત્યાર સુધીમાં 7 રાજ્યો કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પક્ષીઓની આ બીમારી ફેલાવાની ખાતરી થઈ ચૂકી છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે હરિયાણાના પંચકુલા જિલ્લાના 2 પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ સેમ્પલની ખાતરી થયા બાદ હરિયાણાએ 9 રેપિડ રિસ્પોન્સ ટીમોની રચના કરી છે અને નિયંત્રણ અભિયાન શરૂ કરી દીધું છે. ગુજરાતના સુરત અને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં કાગડાઓ અને જંગલી પક્ષીઓમાંથી લેવાયેલા નમૂનાઓમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાની ખાતરી થઈ છે. હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાંથી પણ 86 કાગડા અને 2 બગલાના અસામાન્ય મોતના અહેવાલ મળ્યા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી મોકલાયેલા નમૂનાઓનું પરીક્ષણના અહેવાલ આવવાના બાકી છે. દેશભરમાં બર્ડ ફ્લૂથી અસરગ્રસ્ત રાજ્યોમાં સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર દ્વારા રચાયેલી ટીમો જે તે વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા વિકસાવવામાં આવેલા નવા બિનઝેરી અને પર્યાવરણને અનુકૂળ એવા રંગો લોકો સમક્ષ રજૂ કરશે. ખાદી પ્રાકૃતિક પેઇન્ટ તરીકે ઓળખાતું ગાયના છાણ આધારિત આ ઉત્પાદન બેક્ટેરિયા અને ફંગલ વિરોધી તત્વ ધરાવે છે. એટલું જ નહીં, તે વાજબી કિંમતે ઉપલબ્ધ થશે અને ગંધ રહિત છે. ભારતીય માનક બ્યુરોએ તેને પ્રમાણિત પણ કર્યું છે. ખાદી પ્રાકૃતિક રંગ ડિસ્ટેમ્પર અને પ્લાસ્ટિક ઇમલ્સન એમ 2 પ્રકારમાં ઉપલબ્ધ થશે.
પ્રધાનમંત્રીના ખેડૂતોની આવક વધારવાના દ્રષ્ટિકોણ અંતર્ગત ખાદી પંચ દ્વારા પ્રાકૃતિક રંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઈને યોજનાની માહિતી મેળવી હતી. આ પ્રતિનિધિમંડળમાં ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ નીતિશ્વર કુમાર, જમ્મુના જિલ્લા અધિકારી અને જમ્મુ સ્માર્ટ સિટી યોજનાના મુખ્ય અધિકારી સુષ્મા ચૌહાણ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના અધિકારીઓએ પ્રતિનિધિમંડળને સાબરમતી રિવરફ્રન્ટની માહિતી આપી હતી. જમ્મુમાં તાવી નદી પર બંધાનાર રિવરફ્રન્ટ સંબંધિત ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત મહત્વપૂર્ણ હતી. અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે જમ્મુ સત્તામંડળ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગ્વાવલી 14મી જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવશે. રખેવાળ સરકારના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ જણાવ્યું છે કે શ્રી ગ્વાવલીની મુલાકાત દરમિયાન નેપાળના નવા નકશાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહેશે. શ્રી ઓલીએ નેપાળની સંસદમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ નેપાળની મુલાકાત લીધી ત્યારે નેપાળના વિદેશમંત્રીની ભારતની મુલાકાતનો એજન્ડા નિર્ધારિત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બર માસમાં શ્રી શ્રૃંગલાએ નેપાળની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે ભારત નેપાળ સંયુક્ત પંચની હવે પછીની બેઠકમાં હાજરી આપવા નેપાળના વિદેશમંત્રીને આમંત્રણ આપ્યું હતું. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 96.43% થયો છે. છેલ્લા 24 કલાકમાં 16,000થી વધુ કોવિડના દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 1,92,000થી વધુ થઈ છે. આજ સમયગાળામાં 16,311 નવા કેસ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા 1,04,66,000થી વધુ થઈ છે. અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 2,22,000 છે. છેલ્લા 24 કલાકમાં 161 દર્દીઓના મૃત્યુ નિપજતા કોવિડથી મૃત્યુ પામનારનો આંક 1,51,160 થયો છે. પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ વિભાગે કોલસાના ગેરકાયદેસર વેપાર અને દાણચોરીના કેસમાં 10 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ વિભાગે જાણીતા વેપારીઓના કાર્યાલયો અને નિવાસસ્થાનોએ તપાસની કામગીરી કરી છે. અગાઉ સીબીઆઈ દ્વારા પણ ગત 31મી ડિસેમ્બરે આ કેસના સંદર્ભમાં 40 જગ્યાએ તપાસ કાર્યવાહી કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે સાંજે સંવાદ કરશે. પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફ્લૂને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફ્લુએન્ઝાથી અસરગ્રસ્ત રાજ્ય માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા બનાવેલા નવા બિનઝેરી અને પર્યાવરણને અનુકૂળ એવા રંગો લોકો સમક્ષ રજૂ કરશે. જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઈને યોજનાની માહિતી મેળવી હતી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.